નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો વી આર બેક વિથ પેપર ચેકિંગ સેશન કે આજે આપણે પેપર ચેક કરીશું. જે લોકો નવા છે એમને એકવાર બતાવી દઉં કે આપણે શું કરી રહ્યા છે. સો આપણો આવી રીતના એક ગ્રુપ છે, પીએસઆઈ મીન્સ ફ્રી આન્સર રાઇટિંગ ગ્રુપ. 1000 લોકો જોડાયેલા છે. લોકો લખીને આન્સર્સ મોકલે છે. અહીંયા હું એવરીડે ફ્રી ટાસ્ક મૂકું છું. લોકો એના ટાસ્કના આન્સર લખીને મોકલે છે ગ્રુપમાં. આપણે શું કરીએ તો હું ફ્રી હોઉં ત્યારે હું ઓડિયો રિવ્યૂ આપી દઉં છું. અધરવાઇઝ છોકરા બી એકબીજાને રિવ્યૂ આપી દે છે. એકબીજાના લખાણમાંથી શીખે છે. અને એક બીજું કે ટેવ પડતી થાય, લખવાની ટેવ. જેમ કે આ મેં ઘણા લોકોને પાછું લખવા કીધેલું હતું, તો એવી રીતના લોકો પાછું લખીને બી મોકલે છે. જુઓ, આ લગભગ 3-3.5ના રિવ્યૂઝ, ઓડિયો રિવ્યૂ આપું કે ફ્રી હોવ ત્યારે, અને જેટલાનું થાય એટલાનું, બધાનું તો નથી પોસિબલ થવાનું, પણ જેટલાનું થાય એટલાનું ઓડિયોમાં રિવ્યૂ આપવાની ટ્રાય કરું કે જો આવું તમે સુધારી શકો છો, આમાં આવું સુધારી શકો છો. છોકરાઓ એમાંથી શીખીને પાછું લખે. જેમ કે અહીં લખ્યું છે, આ જેટલા પણ ઓડિયો રિવ્યૂ ઉપર આપ્યા છે બધાએ સાંભળવાનું ફરજિયાત છે, અને આજે ક્વેશ્ચન ફરી લખીને મોકલવાના છે. બરાબર? અને આના પર જ વિડીયો બનાવવાનું કીધું હતું, એટલે આ જ ટૉપિક લઈને વિડીયો અત્યારે બનાવીશ. અને આ ફરી લખીને લગભગ આ સ્ટુડન્ટે મોકલ્યું છે ત્યારે જો 4 વાગે. હેડ્સ ઓફ ટુ યોર ડેડિકેશન. જે પણ આ લખીને મોકલે છે, વેરી ગુડ. તો આવી રીતના આપણે કરીએ છીએ એક પ્રેક્ટિસ. સૌથી મોટો ફાયદો શું છે? ડર દૂર થાય છે લખવાનો, કે યસ હવે મને લખતા ફાવે છે, અને એકબીજાની ભૂલોમાંથી શીખવા મળે છે, એકબીજાની કોપીઝમાંથી શીખવા મળે છે. બરાબર? તો ચલો આજે આપણે જોઈએ કે ભાઈ ડે 7ના ટાસ્ક કયા હતા. ક્વિકલી આપણે ખાલી જોઈશું કે ટાસ્ક કયા હતા અને શું આપણે એમાં કરી શકીએ છીએ. અધરવાઇઝ આખું ફોર્મેટ આપણે અત્યારે, ફોર્મેટ માટે હું અલગથી સેશન્સ લઈશ કે જેમાં આપણે ફોર્મેટ શીખીએ. બહુ લાંબુ નથી. પીએસઆઈ પેપર 2માં ધ્યાન શું રાખવાનું છે, જે લાસ્ટ પેપરમાં બી હતું, આના પહેલાંના વિડીયોમાં બી તમે જોયું હશે કે ભાઈ શું આમાં ધ્યાન રાખવું જોઈએ મારે એકચ્યુઅલી. તો એ છે કે ભાઈ વિચારવાનું કઈ રીતના. બરાબર? ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે? બરાબર? અને હું એની ડિમાન્ડને સ્ટ્રક્ચર કઈ રીતના કરું છું, તો પ્રેઝન્ટ કઈ રીતના કરું છું. બરાબર? બધાને પ્રેઝન્ટેશન એટલે એવું નહીં કે ચોખ્ખાઈ. પ્રેઝન્ટેશન એટલે કે કયો મુદ્દો કયા મુદ્દાની પહેલાં પછી કઈ રીતના મૂકું, એ બધું બી પ્રેઝન્ટેશનમાં આવે. બરાબર? તો આ વસ્તુ વધારે શીખવાની છે. જે રીતના આ વખતે માર્ક્સ આવ્યા છે, મારા જ ઘણા બધા સ્ટુડન્ટ્સ લાસ્ટ ટાઈમ બી કીધું જે લોકો ડિઝર્વ કરતા હતા, બટ થોડાક ઓછા માર્ક્સ જોવા મળે છે. તો મને ક્યાંક એવું લાગે છે કે હવે થોડુંક આ બધા પર આપણે ફોકસ વધારે કરીશું. બરાબર ને? હવે આ વખતે માર્ક્સ જેનું બી સારું હશે, માર્ક્સ આ વખતે વધારે મળશે બી, કેમ કે હવે આપણને થોડીક ડિમાન્ડ બી ખબર પડી છે ને આ વખતે થોડુંક ચેકિંગ બી એ રીતના થશે. ચલો, હવે આપણે જોઈએ કે પત્ર લેખન જે છે આપણી પાસે. ચલો પહેલાં એક બીજી વસ્તુ જોઈએ કે ભાઈ ક્યારે બી મને કોઈ બી ક્વેશ્ચન લખવામાં ડર કેમ લાગે છે. બરાબર? મને ડર શું કરવા લાગે જ્યારે આવા નિબંધ છે, બરાબર, પત્ર છે, તો આ બધી વસ્તુઓ હું શું કરવા ડરું યાર? આ તો સ્કૂલમાં બી મને લખાવતા હતા. જ્યારે હું સ્કૂલમાં આના આન્સર્સ લખતો હતો ત્યારે બી મને તો આ બધું આવડી જ જતું હતું. તો અત્યારે કેમ મને ડર લાગે છે? બરાબર? તો એના 2 કારણ છે, મેજરલી 2 કારણ છે. પહેલું કારણ એ છે કે જ્યારે બી તમે સ્કૂલમાં લખતા હતા ત્યારે આપણે એને યાદ કરી લીધું હતું, ગોખી લીધું હતું, યા તો ક્યાંક આપણને ખબર હતી, પ્રેડિક્ટ કરતા હતા આપણે કે ભાઈ આવો ક્વેશ્ચન આવશે. ત્યારે એવું નહોતું કીધું કે કંઈ બી આવશે. બરાબર? કોઈ બી નિબંધ આવશે, કોઈ બી પત્ર. આપણને 10 પત્ર આપણે તૈયાર કરતા હતા, એમાંથી જ પત્ર લેખન આવતું, આપણે લખી લેતા. તો પહેલું કારણ ડરનું એ છે કે ભાઈ મને જ્યારે નવો પ્રશ્ન હું મારી સામે જોઉં છું, તે નવો પ્રશ્ન હું ટેકલ કરી શકીશ કે નહીં, એનો મને ડર છે. કદાચ નહીં થાય તો શું કરીશ? આનો તો મારી પાસે કન્ટેન્ટ નથી. અને એનો ડર કેમ લાગે? કેમ કે મારે અપ્રોચ મારો રાખવો છે બેસ્ટ લખવાનો. અને જ્યારે હું ક્વેશ્ચન નવો જોઈશ ને ત્યારે બેસ્ટ નહીં લખી શકું, મને એવું લાગે છે. હા, મેં જે વાંચ્યું છે એમાંથી આવશે ને તો હું સૌથી સારું લખીશ. એટલે આપણે વધારે મેસેજ શું આવે ખબર સ્ટુડન્ટ્સને? સર ટોપ 50 નિબંધ આપી દો ને. સર મને પૂછાઈ શકે એટલા પત્ર લખી દો ને, આપી દો ને એ મોડલ આન્સર સાથે. હું બધું એકવાર વાંચી લઉં, બધું એકવાર યાદ કરી લઉં. બટ શું એ સાચો અપ્રોચ છે? ના. બીજો રીઝન ડરનો. કેમ આપણને ડર લાગે છે? કે એક્ઝામનો ફોર્મેટ આપણે નથી સમજી શક્યા. એક્ઝામની ફોર્મેટ શું છે કે ભાઈ અમે તમને પ્રશ્ન આપીએ ને તમે એનો આન્સર લખો, એવી છે. બરાબર? ક્વેશ્ચન આપીએ ને તમે એનો આન્સર લખો, એવી. જેમ એમસીક્યુનું ફોર્મેટ શું હતું? બરાબર? જે પેપર 1 છે આપણું, એનું ફોર્મેટ શું હોય કે ભાઈ અમે ક્વેશ્ચન્સ પૂછશું, 4 ઓપ્શન આપીશું, 4 ઓપ્શનમાંથી તમને જે સાચો આન્સર લાગે ટિક કરો. તો આ ફોર્મેટ માટે આપણે પ્રેક્ટિસ કરીએ. તો આ ફોર્મેટ માટે જ્યારે પ્રેક્ટિસ કરીએ તો આપણે એકવાર એમસીક્યુ જોઈ લીધા, બરાબર, પછી આપણે શું કરીએ કે એ ટોપિકના નવા એમસીક્યુ ટ્રાય કરીએ. જેના બી સારા માર્ક્સ આવે છે, જેવી લોકો બી ટોપ કરે છે, એ લોકો શું કરે છે? નવા ક્વેશ્ચન્સ જોવે છે. ફરીથી ને ફરીથી. આજે સમજો કે મેં 10 માર્કની 10 ક્વેશ્ચનની ટેસ્ટ આપી દીધી, મિની ટેસ્ટ, જે બી આપણે રોજના ટોપિક વાંચીને. તો આવતીકાલે ફરી પાછા એ જ 10 ક્વેશ્ચન હું રિપીટ નહીં કરું. હા, રિવાઇઝ કરી લઈશ એકાદી વાર કે ભાઈ આમાં શું કર્યું હતું, આમાં શું વિચાર્યું હતું. બટ બને એટલું વધારે હું એને ક્વેશ્ચન્સ નવા સિલેક્ટ કરીશ.
ખ્યાલ આવે છે? ન્યૂ ક્વેશ્ચન્સ. કેમ ન્યૂ? કેમ કે એક્ઝામમાં કોઈક નવો જ ક્વેશ્ચન આવી જવાનો છે. બેઠો ક્વેશ્ચન ક્યાંયથી નથી પૂછવાનો. ટોપિક બધા કવર થવાના છે. આજની તારીખમાં બી કહું છું કે આપણે ગુરુ બુક્સ આપી છે, ક્લાસ 1-2માં બી એમાંથી આવશે, STAમાં બી એમાંથી આવશે. જે ટોપિક્સ એમાં ઓવરલેપ થાય છે એ ટોપિક્સ, કોઈક ટોપિક્સ નથી તે ટોપિક્સ આપણે અલગથી પ્રોવાઈડ કરી. બટ રેવન્યુ તલાટીમાં જે ગુરુ બુક્સ આપી હતી એ હજી સુધી લાગુ પડે છે. એનું કારણ શું છે? PYQs અને સિલેબસ આ બંને મેપ કરીને એક બુક બનાવી છે. જે પેપર બનાવવાળો છે એ બી આ બંનેને જ મેપ કરીને પેપર બનાવે છે. ખબર પડે છે? અગર આજે હું બી પેપર બનાવું તો હું સાવ અલગ કહી દઈશ, કંઈક અલગ અમેરિકાની બંધારણની અંદરથી કંઈક અલગથી પૂછી લઈશ? નહીં પૂછી શકું ને. તો સિલેબસની બહાર જશે. આપણે હોબાળો કરશું કે સિલેબસમાં નહોતું. નહીં પૂછે. એટલે સિલેબસ. અને બીજું કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ નથી, આના પર આપણે એક વાર તો બી ફોકસ કરશું. પાછું એકવાર વિડીયો બનાવીશ. બટ અગર મારે જાણવું છે કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા નથી, PYQs પકડી લો. કેમ PYQs પકડી લો? આની પહેલાં અત્યાર સુધીમાં અગર કોઈ એક ટોપિક એવું છે કે જેમાંથી 50 ક્વેશ્ચન આવ્યા છે, ને કોઈ એક ટોપિક એવું છે જેમાંથી ખાલી 5 ક્વેશ્ચન આવ્યા છે, બરાબર? તો નેક્સ્ટ એક્ઝામ જ્યારે પાછી એક્ઝામ આવે છે એમાં ક્વેશ્ચન પૂછાવાની સંભાવના કયા ટોપિકમાંથી વધારે છે? આમાંથી. સિમ્પલ. કેમ? કેમ કે આ ઇમ્પોર્ટન્ટ હશે તો જ અત્યાર સુધી તમે આને પૂછપૂછ કર્યું ને. આ ઇમ્પોર્ટન્ટ હતું જ નહીં તો શું કરવા આને પૂછતા હતા? ખ્યાલ આવે છે? એટલે જે લોકો પેપર સેટર હતા બધાના માઇન્ડસેટ સેમ જ રહેવાના કે ભાઈ જે કામની વસ્તુઓ છે એ પૂછો, જે તમને આમાં લાગુ. આ વખતે આપણે કે ઇકોનોમીના ક્વેશ્ચન STIમાં વધારે આવી ગયા. અરે STI ઇઝ રિલેટેડ ટુ ઇકોનોમી, બરાબર? તમારી જોબ એના રિલેટેડ છે. તો તમને ક્યાંક ને ક્યાંક ખબર પડી જાય કે ભાઈ સામેવાળો પેપર કેવી રીતના બનાવશે. તો કદાચ આમાંથી ક્વેશ્ચન આવશે પણ આમાંથી 5 નહીં આવી જાય આ ટોપિકમાંથી. હા, આ ટોપિકમાંથી 5 આવે તો આપણે પછી ત્યારે અચરજ ના કરે કે અલે યાર આમાંથી 5 આવી ગયા. એટલે બેઝિક્સ કરવાની. એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરે. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કરવાના. ઘણા લોકો ફંડામેન્ટલ રાઇટ્સ મૂકીને ખૂણા ખાપડાનું ટોપિક ચેપ્ટર પકડીને બેસે છે. આ હું કરી નાખું એવું છે જ નહીં. પણ એમાંથી શું કરવા નહીં પૂછે, આ કારણ છે. અગર આમાંથી 10 ક્વેશ્ચન આ વખતે પૂછી લીધા તો આ બહુ જ ટ્રેન્ડિંગમાં ટોપિક હશે તો પૂછશે, અદરવાઇઝ નહીં. તો આપણે ઓલરેડી કરીએ છીએ કરંટના ટોપિકને. ખ્યાલ આવે છે શું કહું છું? અદરવાઇઝ એ લોકો એમ કહેશે કે ભાઈ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ આટલો બધો હતો, આનાથી બી વધારે. તો એ લોકો પોતે બી વિચારે કે શું આમાંથી પૂછવાની જરૂર છે? બરાબર? બહુ રેરલી એવું થાય કે જે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કહીએ એની બહાર જતું હોય છે. તો આવી જ રીતના પેપર 2 પર હવે ધ્યાન આપીએ. પેપર 2 પર ધ્યાન આપીએ. ક્યાં હતા આપણે? તો ભાઈ એક ડર મને એવું લાગે છે કે ભાઈ નવા ક્વેશ્ચન્સ મારી સામે આવી જાય તો હું એને કઈ રીતના બેસ્ટ લખું. બરાબર? તો આપણે એની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. હવે બીજો ડર એ છે કે મેં આની પ્રેક્ટિસ આગળ કરેલી જ નથી. બરાબર? શેની? તો કે ભાઈ નવા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની, નવા ક્વેશ્ચન્સ લખવાની. કરી છે આપણે પ્રેક્ટિસ આગળ? નથી કરી. તો પછી આપણને એક્ઝામમાં બી એ નવો ક્વેશ્ચન આપણે જ્યારે જોઈએ તો આપણે બેસ્ટ નહીં લખી શકીએ. એટલે અત્યારનું આપણું ગ્રુપ આના માટે, આ તબક્કા માટે, બે વસ્તુ માટે સૌથી બેસ્ટ જગ્યા છે જ્યાંથી તમે તમારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી શકો. સમજવાની ટ્રાય કરો. પહેલો ડર મને એટલે લાગે છે કે ભાઈ મારે બેસ્ટ લખવું છે અને જ્યારે મેં નથી જોયેલા એવા ક્વેશ્ચન આવશે તો પછી મારે કઈ રીતના એને સોલ્વ કરવાના. અને બીજો ડર કે મેં આગળ પ્રેક્ટિસ કરી નથી. શેની? તો કે ભાઈ ન્યૂ ક્વેશ્ચન્સ આવે, નવા ક્વેશ્ચન્સ આવે અને એને કઈ રીતના મારે ટેકલ કરવા. આ બધું ખાલી માઇન્ડસેટનું ગેમ છે. કોઈ આવડત, કોઈ ફલાણું ઢીકણું કંઈ નથી. માઇન્ડસેટ બિલ્ડ થવો જોઈએ કે ભાઈ પેપરમાં શું ડિમાન્ડ છે, મારે શું લખવાનું છે. તો માઇન્ડસેટ કેવી રીતે બિલ્ડ થશે? આ એક પર્ટિક્યુલર અપ્રોચ સાથે અગર આપણે જઈએ તો. એક્ઝામ જ્યારે સ્કૂલમાં હતા ત્યારે શું વિચારતા હતા કે ભાઈ ક્વેશ્ચન અહીંયાથી આવે છે, બરાબર? તો આપણે એ જ વાંચતા હતા. બરાબર? તો એ માઇન્ડસેટ બિલ્ડ થઈ ગયો હતો. વંચાવતું હતું કોણ? તો ભાઈ આપણા ટ્યુશન ટીચર હતા, સ્કૂલમાં ટીચર હતા, મમ્મી પપ્પા જે બી ભણાવતું. આ વખતે આપણે શું કરવાનું છે? જાતે અહીંયા જાતે આપણે કરવાનું છે. બરાબર? ચલો હવે આપણે આપણા ક્વેશ્ચન પર જોઈએ. આ તો થઈ ગયું. આ બે ડર આપણે દૂર કરવાના છે. ડર કેવી રીતે દૂર થશે? તો કે ભાઈ પ્રેક્ટિસ કરો તો જ દૂર થશે. પ્રેક્ટિસ કરવા માટે હું તમને ટાસ્ક આપું છું. તમારે શરમ તમારી કાઢી નાખવાની છે. અને સાથે સાથે લખીને મોકલવાની છે. થોડીક મહેનત તો સાથે જોઈશે જ. એવું નહીં થાય કે હું વાંચતો રહું, બધાના પેપર હું વાંચું. ઘણા છોકરાઓ કે વાંચતા જ રહે ખાલી બધાના પેપર. ના, વાંચીને નહીં, લખવું જ પડશે. એક્ઝામ લખવાની છે. બરાબર? જેમ હું તમને કહું, પ્રિલિમ્સ એટલે MCQ. પેપર 1 જે આપણું PSIનું છે તો MCQનું છે. તો એની MCQની જ પ્રેક્ટિસ કરવી પડશે. હું ગમે એટલી લક્ષ્મીકાંત બી વાંચી લઉં તો બી મારા પોલિટીમાં ફૂલ માર્ક્સ નહીં આવે. પણ જો મેં પોલિટીના 5000 પ્રશ્નો કર્યા છે ને તો લક્ષ્મીકાંત વાંચ્યા કરતાં બી વધારે માર્ક્સ આવશે. બરાબર? કેમ કે લક્ષ્મીકાંત કરતાં બી એક ઇલાબરેટેડ કન્ટેન્ટ રીડિંગ થઈ ગયું મારું. તો એ વસ્તુ સમજો. એક્ઝામ કોઈ બી કઈ રીતના ટેકલ કરવી એ માઇન્ડસેટ બિલ્ડ કરો. તો ઘણા છોકરા તમે જોયા હશે, મારા હમણાં જ આ વખતે જ ક્લિયર કરી છે ક્લાસ 1-2. બે ભાઈઓ છે.
બેવ જુડવા છે, નામ નહીં કહું તમને, ઘણા લોકોને નામ ખબર હશે, તમે કમેન્ટ બી કરશો. બે ભાઈઓ છે. દરેક પ્રિલિમ ક્લાસ 1-2ની પ્રિલિમ હોય ને 250 માર્ક આવતા 400માંથી. 250. કોઈ પ્રિલિમ આજ સુધી એવું નથી કે ક્લિયર નથી થઈ. એસટી હતા, આ વખતે એસટીઓ બન્યા છે, ક્લાસ 1-2 ક્લિયર થઈ છે. એ માઇન્ડસેટ છે એમનું કે યાર અત્યારે હવે શું કરે, એક્ઝામ આવે ને ખાલી અડધો 1 કલાક એક્ઝામનો એક સબ્જેક્ટને લઈને ઉપરથી ખાલી જોઈ જતા હશે કે ભાઈ યસ આટલું મારે હવે એક રિવિઝન મારું થઈ ગયું. ક્વેશ્ચન જ એટલા અત્યાર સુધી સોલ્વ કર્યા છે. તો એ વસ્તુ સમજો, માઇન્ડસેટ બિલ્ડ કરો. ક્લાસ 1-2માં બી એ જ લાગુ પડે છે, અહીંયા બી એ જ લાગુ પડે છે. જેટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલું આપણને ખબર પડે કે ભાઈ સાચો આન્સર પ્રેડિક્ટ શું. ઇવન યુપીએસસીના ટોપર્સના તમે ઇન્ટરવ્યૂઝ જોશો, આપણે અહીંયાના પોડકાસ્ટ જોશો, તો બી તમને એ જ લાગશે. એ જ વસ્તુ કહે છે યુપીએસસી ટોપર્સ બી એ જ કહે છે કે ભાઈ પ્રેક્ટિસ ઇઝ ધ કી. બીજું કંઈ નથી. ઘણા લોકો ખાલી ગૂગલમાંથી તૈયારી કરે છે, ગૂગલ કરી લેવાના ટોપિક, સિલેબસના ટોપિક, અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવાના. બરાબર. ચલો, અહીંયા તમને શું પૂછ્યું છે? પત્રલેખન. પત્રલેખનમાં તમે સરદારનગર સોસાયટીના પ્રમુખ છો. કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે છે તે અંગે માર્ગદર્શન આપતો પત્ર તમારા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને લખો. હવે આ બંને ડર દૂર કરવા છે મારે. આવો ક્વેશ્ચન આવી ગયો સર, મેં પહેલાં આ ક્વેશ્ચન જોયો જ નથી, તો બી મને ડર લાગે મારી પેન નથી ઉપાડતી. તો પેન ઉપાડવા માટે શું કરવું જોઈએ? ચલો, હું બહુ ઇઝીલી તમને સમજાવું આ વસ્તુ. આવું તમને ક્યાંય લગભગ કોઈ નહીં સમજાવ, થોડોક ટાઈમ લઈ લઈશ તમારો, પણ તમને બી મજા આવશે. હું તમને એમ કહું કે તમારા પપ્પા ઉપર, ફાધર ઉપર 5 સેન્ટેન્સીસ લખો. બરાબર? તમે લખી શકશો? અત્યારે તમારા મગજમાં આવી બી ગયા છે કે હા, શું શું લખવું જોઈએ મારે. એકદમ સેન્ટેન્સીસ આવી ગયા. હું તમને એમ કહું કે તમારી સ્કૂલ ઉપર 5 સેન્ટેન્સીસ લખો. આવી ગયા પોઈન્ટ મગજમાં? ક્યાં છે, શું છે, આવી ગયા ને? કંઈક ને કંઈક તો આવી ગયા પોઈન્ટ. ચલો, હું બહુ બેઝિક પ્રેક્ટિસ તમારા માઇન્ડમાં આવી રીતે લખવાની છે. જે લોકો લખે છે આમાંથી તમારે મને લખીને મોકલો. આ બધું લખશો તો જ મગજમાં એ લિંક્સ બિલ્ડ થવાનું ચાલુ થશે. હવે એમ કહું કે તમે તમારું ફેવરેટ ડિશ, જે પણ તમને ફેવરેટ ડિશ, ફેવરેટ વાનગી તમારી જે બી હોય, એના ઉપર તમારે 5 સેન્ટેન્સ લખવાના છે. એના સિવાય તમારે એ લખવાનું છે કે કેમ તમારું આ ફેવરેટ છે, અને એના સિવાય તમારે એ લખવાનું છે કે કેમ બીજી અન્ય કોઈ બી 2 વાનગીઓ, બરાબર, ફેવરેટ નથી. જે બી 2 તમને ના ગમતી હોય, કારેલાનું શાક હોય, જે બી ફલાણું ઢીકણું હોય, એ કેમ ફેવરેટ નથી, એ 2 વસ્તુ લખવાની છે. શું લખી શકશો? આ તમારે મને લખીને મોકલવાનું છે, બરાબર? આપણા ગ્રુપમાં મોકલી દેજો, હું ત્યાં જોઈશ કે કોણ કેવું લખે છે. પ્લીઝ લખજો. આ તો હું તમને કહું છું લખવાનું, તો તમે લખી દો છો, બરાબર? પણ જ્યારે હું તમને એમ કહું કે ભાઈ આ લખવાનું, તો મને પેન નહીં ઉપડતી સાહેબ, મને ડર લાગે છે, ફલાણું ઢીકણું થાય છે ને. હવે કહું એનું કારણ શું છે. જે બી મેં તમને પોઈન્ટ્સ આપ્યા ને, એ બધા પોઈન્ટ્સ તમે ક્યાંક ને ક્યાંક આગળ તમે ઓલરેડી વિચારેલા છે, બરાબર? કે હા યાર, આ તો મને ખબર છે, મને મારા ફાધર વિશે ખબર છે, મને શું સૌથી વધારે ભાવે છે મને ખબર છે. આ બેઝિક છે, આટલું હું તમને આજે જ શીખડાવી દઈશ. એના પછી સ્ટ્રક્ચર કેવી રીતે કરવાનું તમને શીખડાવીશ. તો આ તમારું એક કીવર્ડ થઈ ગયું. શું? કે ભાઈ ફાધર, સ્કૂલ, ફેવરેટ ડિશ, અને એના સબ કીવર્ડ થઈ ગયા વાય એન્ડ વાય નોટ અધર ટુ. બરાબર? 2 અન્ય કેમ નહીં, આ કેમ ફેવરેટ, સ્કૂલ, ફાધર, આના સબ કીવર્ડ થઈ ગયા. કીવર્ડની અંદર બી કીવર્ડ. જ્યારે મારી પાસે ફોર્મેટ મને આવડે છે એવી રીતના આવી જશે ને, તો મને સમજાઈ જશે શું લખવાનું. આટલું મગજમાં ઉતરી ગયું કે ભાઈ મને જેના વિશે ખબર છે એના વિશે સર લખવાનું કંઈક મને આપશો ને તો હું લખી શકીશ. અને ખબર છે ઇન ધ સેન્સ કે ખાલી મને કીવર્ડ ખબર છે, મને આખું કેવી રીતે લખવું મને નથી ખબર, વિચારવું મને નથી ખબર. ચલો, હું વાંધો કહેતો જ નથી કે આપણે શું વિચારવાનું, આપણે કોઈ વસ્તુ નથી કહેતો. ખાલી તમને એટલું તો ખબર પડી ગઈ કે ભાઈ મારે આને મારા કોર્ટમાં લાવવું પડશે. મારું કોર્ટ એટલે કે જ્યારે તમે આવી રીતના ફૂટબોલ, ટેબલ ટેનિસ કે કંઈ રમતા હો, એક કોર્ટ, આ મારું કોર્ટ કહેવાય, સામે રમે છે 2 જણા, બરાબર? તો જ્યારે બોલ મારા કોર્ટમાં આવશે ફૂટબોલમાં, ત્યારે હું ગમે એમ કિક કરીશ, વાંધો નહીં, પણ પહેલાં એને મારા કોર્ટમાં લાવવું તો ખરી. જ્યારે હું ટેનિસ રમું છું તો મારે એને ગમે એમ રીતે પાછું શોટ મારવો છે, તો
પહેલાં સરખું મારા કોર્ટમાં આવશે, પછી હું જેમ અહીં મારું, અહીં મારું, અહીં મારું, અહીં મારું. એનો મતલબ કે મારા કોર્ટમાં આવે ને ત્યાં સુધી મને વાંધો નહીં. જ્યાં સુધી સામેવાળો માર કરે છે ને ત્યારે મને તકલીફ પડે છે. અત્યારે સામેવાળા તમારી પર એક ક્વેશ્ચન ફેંક્યો છે, બરાબર? કે ઓકે ચલો લખીને બતાવો તમારામાં તાકાત હોય તો. આપણે શું કરીએ એને આપણે આપણા કોર્ટમાં લઈ દઈએ. બોલને કે ભાઈ હા, તમે જે કીધું એ બરાબર. આમાંથી મને કેટલી વસ્તુ સમજાય છે હું જોઈ લઉં. તો સૌથી પહેલાં અંડરલાઈન કરવાનું અને એને આપણે કહેશું કીવર્ડ. કીવર્ડ એટલે ઉડાન, ઉડાન એટલે કીવર્ડ. હંમેશા આ જ વસ્તુથી ચાલુ કરું છું. ગમે કોઈને બી શીખડાવું, કોઈ બી વસ્તુ કીવર્ડથી થાય છે. તમે સરદારનગર સોસાયટીના પ્રમુખ છો, આ મારું પહેલું કીવર્ડ. બરાબર? કીવર્ડ એટલે એવું નહીં કે એક શબ્દ જ હશે, એક એવી વસ્તુ કે જેના પર મારે મારા આન્સરમાં ફોકસ કરવાનું છે. મારા આન્સરમાં એમાંથી જ હોવું જોઈએ અને એમાંથી કંઈ મિસ બી ના થવું જોઈએ. કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે છે. તો આ મારું બીજું કીવર્ડ. શેના માટે મારે લખવાનું છે? આના માટે મારે લખવાનું છે. બરાબર? લોકો શું કરે છે? કમ્યુનિટી પોલીસિંગ શું છે? કમ્યુનિટી પોલીસિંગ આ બધી વસ્તુ સમજાવવા બેસે છે. મારે શું લખવાનું છે? મારો હેતુ શું છે? નાગરિકો કઈ રીતના વધુ સહાયક બની શકે છે, એના માટેનું માર્ગદર્શન આપતો પત્ર કોને મૂકવો? તો ભાઈ મારા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને. આ 3 વસ્તુ પર મારે ધ્યાન આપવાનું છે. આ 3 વસ્તુની ઇન્ફોર્મેશન મારા ક્વેશ્ચનમાં હોવી જોઈએ. ખબર પડે છે શું કહું છું? હવે આ કેમ? તો કેમ કે આ ફોર્મેટની વસ્તુ છે. તો ફોર્મેટમાં આ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે કે ભાઈ તમે કોણ છો, સામેવાળું કોણ છે. તો લેટર માટે એ ફોર્મેટ જરૂરી છે. આ કેમ? તો ભાઈ લેટરનો હેતુ શું છે અને એની લેંગ્વેજ શું હશે. બરાબર? તો એ વસ્તુ માટે આપણે ધ્યાન રાખીએ. હું ધીરે ધીરે હજી વધારે ડીપમાં શીખડાવીશ. સ્ટાર્ટિંગ માટે આટલું જ બેઝિક બહુ ઇનફ છે. હવે આપણે જોઈએ ઘણા બધા છોકરાઓએ લખ્યું છે. અમે હમણાં ડાઉનલોડ કરેલા છે આ ક્વેશ્ચન્સ એટલે. એક જ મિનિટ, બધા આપણે એકસાથે લઈ લઈએ એટલે પછી ફાવશે. બરાબર, ચલો લેટર આપણો ક્યાં છે? આ રહ્યું. ફોર્મેટ પર અત્યારે કંઈ આપણે નહીં જોઈએ. આપણે જોઈએ કે શું કર્યું છે. જગત થતી પ્રવૃત્તિઓ નાગરિકો કેવી રીતે સહાયક બની શકે. ઓકે, હું બીજી કોઈ નાની મોટી ભૂલો અત્યારે નહીં કાઢું. ખાલી આપણે વિચારવાનું કઈ રીતના ચૂકી ગયા આપણે એ જોઈશું. બરાબર? કે વિચારવાનું આપણે બાકી ફોર્મેટ તો તમને હું અડધો કલાકમાં આપીશ ને મને ખબર છે કે તમે એટલા સક્ષમ છો, એટલા ખતરનાક છો મગજ તમારું કે એને યાદ જ રાખી લેશો તમે. અને બધામાં હું તમને છેલ્લે રેડી ટુ રાઇટ ફોર્મેટ તો આપીશ, એટલે એની ચિંતા ના કરતા. અંતર્ગત ચલાવવામાં આવતી મુખ્ય પ્રવૃત્તિઓ સુરક્ષા હેતુ. ચલો, લખો છો સારું, કોઈ વાંધો નહીં. હવે આમાં થોડુંક આપણે હજી વધારે લખશું. લેન્ધી ઇન ધ સેન્સ કે બોડી પાર્ટમાં આપણે પોઈન્ટના ફોર્મેટમાં લખીશું 1 2 3 4 5. કેમ કે ભાઈ આપણે એમને કહેવાનું છે કઈ રીતના અમે વધારે હેલ્પફુલ થઈ શકીએ છીએ. તો જેટલા વધારે તમે આઈડિયાઝ આપશો એટલું વધારે સામેવાળાને મજા આવશે. બરાબર? તો આમાં તમારે ધ્યાન રાખવાનું માર્ક્સ ક્યાં તમને મળી શકે. એક તો ફોર્મેટ તમારો સારો છે, ત્યાં તમને માર્ક્સ મળી શકે. બરાબર? જ્યાં બી તમે ફોર્મેટ સરખું લખતા હો તો ફોર્મેટ હું તમને લખતા શીખડાવીશ કે ભાઈ શું કરવાનું. બસ એના સિવાય બીજું કાંઈ તમારે વિચારવાની જરૂર નથી. પછી ફોર્મેટ પછી ક્વેશ્ચનની ડિમાન્ડ કે ભાઈ તમારે શું બનવાનું છે અને કોને લખવાનો છે. તો એ પ્રમાણની લેંગ્વેજ અને ટોન છે કે નહીં. બરાબર? લેટર એટલે જ લખાય, નહીંતર તો ભાઈ પાછું તમારી પાસે એમ ના કહી દે કે ભાઈ તમે નિબંધ લખી લો. અને ત્રીજું કે આ તમે રોલ પ્લે, આ એક ટાઈપનો રોલ પ્લે છે ને. તમારે હવે સોસાયટીનું બનવાનું છે, તમારે પીએસઆઈ બનવાનું છે. એવા તમને ક્વેશ્ચન એવા જ હશે. જોજો તમને આમાં બી હું પીએસઆઈના જ ક્વેશ્ચન આપું પોલીસના. કેમ કે જ્યારે ડીવાયએસઓની મેન્સ હોય તો એમાં પૂછે કે ભાઈ તમે આ છો. ક્લાસ 1-2ની મેન્સ હોય તો ક્લાસ 1-2ના રિલેટેડ પૂછે. એસટીઆઈનું હોય તો એસટીઆઈ રિલેટેડ પૂછે. તો આપણને આમાં પોલીસ રિલેટેડ પૂછવાનું. એટલે ક્વેશ્ચન બી હું એવા જ બનાવું છું કે જે એક્ઝામમાં પૂછાઈ શકતા હોય, યા તો તમને એક્ઝામની પ્રેક્ટિસ. તો આના રોલમાં તમે બેસીને શું સરખી રીતે વિચારી શકો છો કે નહીં. બરાબર? તો તમારું એ આન્સર કમ્પ્લીટ કહેવાશે. પછી તમે ગમે એટલું સારું લખો, કંઈ બી કરો, એટલું બધું મેટર નહીં કરે. બરાબર?
ચલો, આમાં કઈ રીતના વિચારવું આપણે જોઈએ. આપણે કહેવાનું છે કે આપણે કઈ રીતના હેલ્પફુલ થઈ શકીએ છીએ. તો તમે ડાયરેક્ટ આવી રીતના પોઈન્ટ્સ લખ્યા છે, સારા છે, કોઈ વાંધો નહીં, પણ આપણે વધારે પોઈન્ટ્સ આમાં લખી શકીએ. હા, વધારે પોઈન્ટ્સ હું આમાં લખી શકું. કઈ રીતના? તો પહેલાં આપણે વિચારીએ કે ભાઈ કેટલા સ્તર ઉપર હું હેલ્પ કરી શકું છું. આપણે તો કહેવાનું છે કઈ રીતના આપણે સહાયક બની શકીએ છીએ. તો આપણે કેટલા સ્તર ઉપર હેલ્પ કરી શકીએ છીએ એ આપણે વિચારી લઈએ. તો પહેલું કદાચ મારે આ જ વસ્તુ લેવલ વાઇઝ વિચાર્યું હોય તો પહેલો લેવલ હું પ્રમુખ છું, તો એઝ અ પ્રમુખ હું કયા કયા કામ કરી શકું એ આપણે વિચારી શકીએ. બરાબર? તો હું સોલ્યુશન એઝ અ પ્રમુખ પ્રોવાઈડ કરીશ. તો હું બહુ બેઝિક કહી શકું કે મારા અગર કોઈનું યુઝ કરવું અત્યારે સાવ સિમ્પલ, તો ટેકનોલોજીને હું યુઝ કરી શકું. તો ટેકનોલોજી રિલેટેડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કોઈ વસ્તુ લખી શકું. હા, તો કે ભાઈ હું એઝ અ પ્રમુખ આ વિચારવા માટે આપણે આ લખ્યું કે ભાઈ ટેકનોલોજીનો હું, કેમ કે મારે કામ જ એ છે સીસીટીવી લાગેલા છે કે નહીં, અને જ્યાં લાગેલા છે એ સીસીટીવી બરાબર વર્ક કરે છે કે નહીં એનું ધ્યાન રાખીશ. લાઇટ, જે પણ મારી સોસાયટીમાં લાઇટો છે એ લાઇટો બધી વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં એનું હું ધ્યાન રાખીશ, અને અગર નથી તો હું એનું રિપેર કામ, સમારકામ બી કરાવી દઈશ. એના સિવાય બીજી વસ્તુ અગર મારે કરવી હોય તો કે ભાઈ સાયબર અવેરનેસ માટે હું કામ કરી શકું છું. સાયબર અવેરનેસના આપણે કેમ્પ ગોઠવી શકીએ. બરાબર? મારી સોસાયટીમાં તમે જ્યારે કહેશો ત્યારે આપણે સાયબર અવેરનેસ માટે કેમ્પ ગોઠવી શકીએ. ઇનફ, આટલા સજેશન્સ ઘણા છે. હવે બીજો સ્તર, યા તો બીજું લેવલ આપણે વિચારીએ તો બીજું લેવલ શું હોઈ શકે? તો કે ભાઈ સામાજિક. હવે મેં મારું કામ તો કરી દીધું, મારે બધાને ભેગા થઈને કામ કરવાનું છે, મારી સોસાયટી. તો સામાજિક લેવલ ઉપર કદાચ હું ઘરથી વિચારું તો મારા ઘરમાં બાળકો, તો હું મારી સોસાયટીની કમિટીની મિટિંગ બોલાવીને 5 વર્ષથી નીચેના, 7 વર્ષથી નીચેના બાળકો હોય, તો 10 વર્ષથી નીચેના બાળકો હોય, એકલા સોસાયટીની બહાર ના જાય એવો રૂલ બનાવું કે જેથી વોચમેન, સિક્યોરિટી એકવાર એને પૂછશે કે ભાઈ તમારે ક્યાં જવું છે, શું કામ છે. બરાબર? સિમ્પલ. કેમ કે ઘણીવાર છોકરા એકલા જતા રહેતા હોય છે. આ બધી વસ્તુ આપણે કરવાની છે. કમ્યુનિટી પોલીસિંગ જ થઈ ગયું ને. બીજું એના સિવાય કે ભાઈ વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષાના પ્રાવધાન, સિમ્પલ એટલું જ આપણે લખવાનું કે ભાઈ વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષાના પ્રાવધાન મળી રહે એનું ધ્યાન રાખી શકીએ. ત્રીજું, હવે મહિલા સુરક્ષા આપણે લખી શકીએ. તો શી ટીમ સાથે કોલાબરેશન આપણે કરી શકીએ કે ભાઈ શી ટીમને આપણે બોલાવીએ, શી ટીમ સાથે આપણે ક્યાંક ને ક્યાંક ઇવેન્ટ રાખીએ મારી સોસાયટીમાં, તો આપણને એના વિશે ઇન્ફોર્મેશન બી મળી રહે કે ભાઈ શું કરવું, શું ના કરવું, કઈ વસ્તુ નાની મોટી આજે એ લોકો શીખડાવતા હોય છે. પોશ એક્ટિવ છે, ગુડ ટચ, બેડ ટચ, એ બધી વસ્તુ બી તમે એમના કહી શકો કે ભાઈ અહીંયા આના આપણે ઇવેન્ટ્સ કરી શકીએ છીએ, ડ્રાઇવ્સ કરી શકીએ છીએ. ડ્રાઇવ, આવા વર્ડ્સ યુઝ કરવાના કેમ કે એમને બહુ ગમતું હોય. બરાબર સર? આ બધું હું લખું પછી એ બરાબર લાગે કે નહીં હમણાં તમને સમજાવું. પછી હું પ્રમુખ છું. બરાબર? તો સોસાયટી લેવલ પર હું બીજી સોસાયટીના પ્રમુખ સાથે હું વોટ્સએપ ગ્રુપ યા તો એવું કંઈક બનાવીશ કે જેમાં હું તમને યા તો કોઈ પોલીસ કર્મીને આપણે એડ કરી શકીએ, અને કોઈ પણ મહત્ત્વની ઇન્ફોર્મેશન, માહિતી હોય તો જેથી ઇન્ફોર્મેશન ચાલુ રહે, એકબીજા સાથે વાર્તાલાપ ચાલુ રહે, કમ્યુનિકેશન ચાલુ રહે, એના માટે થઈને ફાસ્ટ ઇન્ફોર્મેશન માટે. તો આપણને એવું લાગે કે સર આ પોલીસ કરે ના કરે, પોલીસ કદાચ ના બી કરે, હું એઝ અ સિટીઝન મારે આઈડિયાઝ આપવાના છે. અત્યારે આપણે સુરતમાં જોયું હશે પેલું ટ્રકમાંથી ઉતારીને એક જણને પેલું કાન ઉપર હોર્ન વગાડે છે કે ભાઈ જો તારો હોર્ન કેટલો ખૂંચે છે કાનમાં. તો પહેલાં તો નહોતા કરતા. હવે કેમ કે હવે એવું લાગે છે કે ભાઈ જરૂર છે, આવું કંઈક કરવું પડશે. નહીંતર આ લોકો સમજતા નથી. તો જ્યારે બી એમને લાગશે કે ભાઈ હવે આવું કંઈક કરીએ તો કરી શકે, એમના મનમાં આઈડિયા હોય તો કરી શકે ને. કોઈ કહેવું, કદાચ એ લોકો પાસે એટલા કામ હોય, કોઈ કહે તો ખબર પડે. બરાબર? તો બી ઇનોવેટિવ એઝ મચ એઝ પોસિબલ. પછી બીજું, આપણે અહીંયા એક વસ્તુ લખી શકતા હતા કે ભાઈ હું મારા સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ બનાવી દઈશ કે ભાઈ ઓકે, આ વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ એક પોલીસકર્મી યા તો તમારો કોઈ એક નંબર એડ હશે કે જેથી તમને જાણ રહે કે સોસાયટીમાં શું ચાલી રહ્યું છે. કેમ કે સોસાયટીમાં જ બહુ બઘડાટી બોલતી હોય છે ગ્રુપમાં, તમને ખબર. તો આવું બી આપણે લખી શકીએ કે લોકો કનેક્ટ કરે ડાયરેક્ટ. બરાબર? પછી અહીંયા સામાજિક લેવલ પર એક હજી વસ્તુ લખી શકીએ કે ભાઈ ફેરિયાઓનું આપણે ચેકિંગ કરીએ. ભાડા કરાર બધા છે કે નહીં વ્યવસ્થિત, કોઈ આઉટડેટ નથી થઈ ગયા, બધા અપ ટુ ડેટ છે કે નહીં એનું ધ્યાન રાખીશ. અને આ બધાનો એક ડિજિટલ રેકોર્ડ બનાવીશ. તો આપણે અહીંયા ટેકનોલોજીનો યુઝ કરીને બી લખી શકીએ કે ભાઈ ડિજિટલ રેકોર્ડ હશે અને એ તમને શેર કરેલું હશે સાથે. કેટલા બધા આઈડિયાઝ આવે છે પોઈન્ટ વાઇઝ. હવે તમે જુઓ, પહેલાં એટલા આવતા હતા, નહોતા આવતા. આના પછી હજી કે ભાઈ જનભાગીદારી સાથે, કે પોલીસ સાથે યા તો પોલીસ અને જન આ બંને જોડે મળીને હવે શું કરી શકીએ. ત્રીજો આપણે આ સ્તર વિચારીએ. બરાબર? બેઉ જોડે મળીને શું કરી શકીએ.
તો ચલો પહેલું આમાં બહુ થોડુંક જ વિચારીએ, નહીંતર તમને ફર્સ્ટ ડે થોડુંક વધારે લાગશે. એક બેઝિક કે ભાઈ પોલીસ મિત્ર, મારી સોસાયટીમાંથી હું યંગસ્ટર્સને કહીશ કે ભાઈ પોલીસ મિત્ર તમે આવી રીતના કંઈક એમને ખિતાબ આપો, તમે આવી રીતના એક ઉપાધિ કે ભાઈ પોલીસ મિત્ર છે આ, બરાબર, આવી રીતના સમિતિ હોય છે. પછી પોલીસ યા તો ગુડ સેમેરિટન ગ્રુપ્સ એવા હોય છે, તો એની જગ્યાએ આપણે કંઈક એવો ગ્રુપ્સ બનાવી શકીએ છીએ. અત્યારે રહેવા દો એ વસ્તુ, ચલો બેઝિક આ વસ્તુ લખો, પોલીસ મિત્ર આપણે બનાવી શકીએ છીએ. શી ટીમ સાથે કાર્ય યા તો શી ટીમ સાથે પ્રોગ્રામ આપણે કરી શકીએ છીએ આપણી સોસાયટીમાં, જેથી અવેરનેસ રહે. આ બધું પોલીસ અને લોકો જોડે મળીને વસ્તુ આગળ વધારી શકે છે. બરાબર. સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયામાં આપણે શું કરી શકીએ? તો કે ભાઈ સોશિયલ મીડિયામાં આ બધી વસ્તુઓની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે મારી સોસાયટી તરફથી હું ઝુંબેશ ઉપાડીશ કે લોકો આ બધી વસ્તુઓ એકબીજાને શેર કરે. આટલું બધું તો આપણે લખી લીધું અલગ અલગ. વિચારો કેટલા પોઈન્ટ્સ. હવે આપણે એવું નથી લખવાનું કે સ્તર વાઇઝ, આપણે આ બધા પોઈન્ટ્સ ખાલી આપણા મગજમાં આવી ગયા આપણે લખી દેવાના છે. ખબર પડી? આ હું તમારી સામે ખાલી બોલું છું, કદાચ હજી આપણે આને પ્રિપેર કરીએ તો હજી લાંબુ થાય, હજી લખીએ તો કેટલા બધા પોઈન્ટ થાય. આપણે તો 5-7 પોઈન્ટ જ લખવાના છે, એટલા બી કદાચ નહીં. પણ બેઝિક છે કે ભાઈ કેટલી જગ્યા છે. તમે કદાચ પહેલો પેરેગ્રાફ બહુ લાંબો લખી લીધો છે તો થોડાક ઓછા પોઈન્ટ થાય, પણ ધ્યાન રાખવાનું પહેલા પેરેગ્રાફમાં હું આ છું, આ સોસાયટીમાંથી છું ને મારે તમને આટલી વસ્તુ કહેવી છે, અને સીધું લખો તમે. સિમ્પલ. બહુ પેલા ફ્લાવરી લેંગ્વેજ ત્યાં નહીં લખવાની. બીજો ક્વેશ્ચન, ચલો આપણે ક્વેશ્ચન ખાલી જોઈ લઈએ ને, તો ટાઈમ વધારે જાય છે. બીજો ક્વેશ્ચન આપણો છે અહેવાલ લેખનનો. આપણે જોઈએ કે અહેવાલ લેખનમાં શું હોય. પહેલાં તો કીવર્ડ અંડરલાઇન કરી લઈએ, તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી. આપણો પહેલો કીવર્ડ છે, આના પર આપણે ફોકસ કરશું. બીજો કીવર્ડ છે આપણો 2 દિવસે યોગ અને ધ્યાન શિબિર. બરાબર. આનો આપણે અહેવાલ લખવાનો છે. અહેવાલમાં સૌથી પહેલો ફર્સ્ટ પેરેગ્રાફ હંમેશા હોવો જોઈએ, યાદ રાખજો. 5W. વોટ, વેન, વાય, હુ, વેર. બરાબર. ક્યાં, શું કર્યું, ક્યારે કર્યું, કોણે કર્યું, કેમ કર્યું, કઈ જગ્યાએ કર્યું. બરાબર. આ બધું હોવું જોઈએ. તમે અહીંયા જ્યારે વોટ લખો છો અને વાય લખો છો તો આ એનો હેતુ થયો ને. હવે આ હેતુ ફૂલફિલ થયો કે નહીં એ બી તો તમારે ક્યાંક લખવું પડશે ને, ત્યારે તો એનો અહેવાલ લખવામાં આવે છે. બરાબર કે ભાઈ ઓકે આટલે સારી. તો એ આગળ હું તમને કનેક્ટ કરાવું કે કેમ આ વસ્તુ હું કહું છું ને કેમ હવેથી તમને નહીં ભૂલ થાય. પહેલો પેરેગ્રાફ તમે લખી દીધું. સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ આપણે પહેલા દિવસનું અને બીજા દિવસનું આપણે અહીંયા લખશું કે ડે 1 અને ડે 2 આપણે શું કર્યું. બરાબર. ચોથું પેરેગ્રાફ કદાચ તમે આ બે એક પેરેગ્રાફમાં લખશો તો બી વાંધો નહીં. ચોથો પેરેગ્રાફ હશે હાઇલાઇટ્સ આપણી, કે ભાઈ શું સૌથી વધારે સારું લાગ્યું મને. તો જે રીતના કેમ્પ હતું, જે રીતના ટ્રેકિંગ હતું, જે બી તમે લખશો એમાંથી તમારે એડ કરી દેવાનું કે ભાઈ આ વસ્તુ બહુ સારી લાગી. બરાબર. પાંચમો પેરેગ્રાફ કે ભાઈ આનાથી પોલીસ કર્મીઓને શું શું ફાયદો થયો હશે અને આગળ જઈને શું આમાં હજી ફાયદો થઈ શકે એવી વસ્તુ આપણે લખવાની, અને આપણે ત્યાં એન્ડ કરી શકીએ. હજી અહીંયા આ બે પેરેગ્રાફ તમે એકમાં કરો તમારે 4 પેરેગ્રાફ થાય. બરાબર. તો પાંચમો પેરેગ્રાફ કન્ક્લુડ. હવે આ બે વસ્તુ સર આપણે જાતે વિચારવાની થઈ. બાકી તો આપણે આ બધું તો ચલો ક્યાંક ને ક્યાંક લખી દઈશું, પહેલા દિવસે આ કર્યું, બીજા દિવસે. તો આ વિચારવા માટે બી આપણે પાછું લેવલ ઉપર જઈએ તો લેવલ એનાલિસિસ આવું કહેવાય છે. લેવલ ઉપર એટલે કે જ્યારે બી આવું થાય છે, ક્વેશ્ચન શું છે ક્વેશ્ચનમાં, તો કે ભાઈ તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વાસ્થ્ય, એટલે કે ભાઈ ફિઝિકલ પ્લસ મેન્ટલ હેલ્થની વાત થાય છે. બરાબર. અને યોગા અને મેડિટેશન. યોગા અને મેડિટેશન છે તો આપણે અલગ અલગ બધી વસ્તુઓ લખી શકીએ. તો સૌથી પહેલાં હું લખી શકું, પહેલો લેવલ અગર હું લખવું હોય તો મારે એવું લખી શકું કે ભાઈ શારીરિક સ્તર ઉપર કઈ કઈ વસ્તુઓ થઈ, તો મારે એ વસ્તુ હું લખી શકું કે ભાઈ હા આપણે હમણાં જ કીધું એમ કે ભાઈ ટ્રેકિંગ પહેલાં તો કર્યું. બરાબર. સિમ્પલ. બીજું આપણે શું કર્યું તો કે ભાઈ યોગાભ્યાસ. આ બે વસ્તુ આપણે લખી શકીએ. હા ઇનફ છે આટલી વસ્તુ લખીએ તો. હા ચલો ડન. કદાચ હજી આમાં એડ કરવું હોય તો ભાઈ સાત્વિક આહાર આપણે લખી શકીએ. સાત્વિક આહાર આપવામાં આવે તો. બીજું આના પછી મેન્ટલ લેવલ પર આપણે કહી દો. બરાબર. માનસિક સ્તર. માનસિક સ્તર ઉપર શું વસ્તુ, રાઇટિંગ થોડાક પહેલાં છે. માનસિક સ્તર ઉપર શું આપણે વિચારી શકીએ, તો શું જોઈ શકીએ, તો કે માનસિક સ્તર ઉપર ધ્યાન ઉપર ફોકસ હતો આપણે લખી શકીએ. હા યોગા તો એ બધું એમાં તો હતું. તણાવ મુક્તિ પર ફોકસ હતું. આ વસ્તુ આપણે જોઈએ કે તણાવ મુક્તિમાં ફાયદો થયો હશે. બીજું તમે કદાચ અહીંયા ક્યાંક લખતા હોવ, જેમ કે અહીંયા આપણે ડાયટિંગનું એક અલગ લખ્યું, સાત્વિક ભોજનનું,
તો કઈ જગ્યાએ લઈ ગયા હતા એના પરથી આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ કુદરતી સાનિધ્ય લખી શકીએ ને, સિમ્પલ, કે ભાઈ આટલો ફાયદો આપણને થયો હોય કે આમાં જાય તો. એના પછી હજી એક સ્તર કદાચ મારે એડ કરવું હોય તો વ્યાવસાયિક સ્તર એડ કરી શકું, પ્રોફેશનલ લાઈફ? હા સર, એડ કરી શકું. એમાં શું લખી શકું વ્યાવસાયિક સ્તરમાં? તો કે ભાઈ સર, આ બધા એકસાથે જોડે ગયા હતા ને તો મને લાગે છે કે ટીમ સ્પિરિટ વધશે. બરાબર, ટીમ સ્પિરિટની વસ્તુ કરી શકીએ? હા, કરી શકીએ. પછી તો એક નમ્રતા આવશે લોકો સાથે ડીલ કરવામાં. આમની એક જ મિનિટ, મારી પેન નથી ચાલતી. પેન નથી ચાલતી, પેનની બેટરી પતી ગઈ છે, વાંધો નહીં. ચાલો આપણે ડિસ્કસ કરી લઈએ. નમ્રતા આવશે, પછી નિર્ણય લેવાની શક્તિ વધશે, ક્યાંક ને ક્યાંક એ પોતા સાથે વિચારતા થઈ જશે, એમને ખબર પડશે શું સાચું શું ખોટું. તો આવી રીતના પોઈન્ટ્સ ખાલી ભેગા કર્યા આપણે, બીજું કંઈ નવી વસ્તુ આમાંથી નથી કરતા. સિમ્પલ, આટલી ખબર પડી તમને કે શું કરવાનું, વિચારવાનું કઈ રીતના, કે જ્યારે બી તમારી પાસે કીવર્ડ આવે તો તમે એને લઈ લો, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપી દો કે ભાઈ પહેલું ડિપાર્ટમેન્ટ અહીંયા શારીરિક, માનસિક અને વ્યાવસાયિક. વ્યાવસાયિક તો ના લખ્યું હોય તો બી ચાલે, બટ હું તમને કહું છું પોઈન્ટ્સ કઈ રીતના વિચારવાના. હવે તમે આને ગોઠવીને મને આપો, તમે આ પોઈન્ટ્સ લખીને મોકલો કે સર આ વસ્તુ હવે જો મને આવી લાગે છે. બેઉ તમારે પાછા મને લખવાનું છે બધાએ. ખાલી હું તમને વિચારતા શીખડાવું છું. હજી એમાંથી પોઈન્ટ્સ આમાં શું છે, શું લખવું અને શું ના લખવું, આ બે વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. તો અત્યારે આપણે એ બધું જોઈએ છે કે ભાઈ કેટલી વસ્તુ મગજમાં આવે છે, એમાંથી પછી ડિસ્કાર્ડ કરવાનું પછી આપણે શીખીશું. બરાબર, અત્યાર સુધી ક્યાંય નથી શીખ્યા, થોડુંક અઘરું કદાચ લાગશે, હું શીખડાવી દઈશ, એની ચિંતા ના કરતા. કોર્સ આના માટે કોઈ આવવાનો છે તો કોર્સ તમને કહી દઉં, આવવાનું એટલે લોન્ચ તો કર્યો છે, એમાં તમને આ બધી વસ્તુઓ જોવા મળશે. કોર્સમાં શું શું મળશે તો કોઈ પ્રશ્ન વાંચવાથી પ્રશ્નને વાંચતા જ આપણે જવાબની રૂપરેખા બનાવવાની રીત. આ એક રો પીડીએફ મારી પાસે પડી છે, હું તમને અહીંયા સમજાવી દઉં કે શું શું મળશે આ કોર્સમાં. આ બધું તમે વાંચી શકો છો ઇઝીલી, આ આપણે ગ્રુપમાં બી છે. બેઝિક આનો એક વિડીયો અલગથી જ લઈને આવીશ. અત્યારે તમને 750માં પડશે આ ટેસ્ટ સિરીઝ. આની સાથે એક સૌથી સારી વસ્તુ જે મને ગમે છે એ છે આ પ્રોસેસ લેન ટેસ્ટ. આજે તમને લેટર લખતા આખો હજી નહીં જ આવડે, આખો લેટર વિચારવાનો, એના પોઈન્ટ્સ બનાવવાના, સાથે સાથે લેટર લખતા આવડી ગયો તો હવે અહેવાલ લખવાનો છે, પ્રીસી લખવાનું છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન લખવાનું છે, બધું સાથે ક્યારે થઈ રહેશે તમે વિચારો તો ખરી. તો પ્રોસેસ લેન ટેસ્ટ એટલે શું? લેટરમાંથી હું કદાચ તમને એવું આપીશ કે ભાઈ આ લેટરમાંથી ખાલી તમે ફોર્મેટ લખો, અંદરના મારે કોઈ પોઈન્ટ્સ નથી જોઈતા. કદાચ બીજી કોઈ ટેસ્ટમાં આપીશ કે લેટરના પોઈન્ટ્સ વિચારીને લખો. અહેવાલમાં ખાલી તમે આમાં 5W કમ્પ્લીટ કરો, જેટલું બી મેં તમને શીખડાયેલું હશે એટલું. પ્રીસી રાઇટિંગમાં એવું કહીશ કે કીવર્ડ લખો, અને રીડિંગ કોમ્પ્રિહેન્શન એવું કહીશ કે ભાઈ આખું રીડિંગ કોમ્પ્રિહેન્શન આન્સર થવું જોઈએ. આવી રીતના ધીરે ધીરે ડેવલપમેન્ટ થશે કે બધા ક્વેશ્ચન એક સાથે હું વિચારી શકું. તમારે લખીને એક એક્યુરેસી તમારી વધે એના માટે સાથે મોકલવાનું. બરાબર, વીકલી ટેસ્ટ હશે, ઇવેલ્યુએશન નહીં હોય, આ રો છે મેં તમને કીધું એમ, ઇવેલ્યુએશન તમારું નહીં આવે. અને આ 750માં અત્યારે પડશે, આનો અલગથી વિડીયો તમને આપીશ. કોર્સ આપણો છે, લોન્ચ ગઈકાલે જ કર્યો છે, 21 તારીખથી ચાલુ છે. ડેટ ઇઝ અ ડિફરન્ટ મેટર અત્યારે નહીં. બરાબર, આ રીતના લખો, આ ક્વેશ્ચન્સ બેઉ લખીને પાછા મોકલો, આપણે ચેક કરીએ, બહુ મજા આવશે. અને આના ફોર્મેટ્સ ને બધી વસ્તુ આપણે ધીરે ધીરે આપણા વિડીયોમાં લાવતા રહીશું. થેન્ક યુ, જય હિન્દ, જય ભારત. કોઈ પણ બીજા ઇસ્યુ હોય, કોઈ પણ ડાઉટ હોય, આપણા નંબરમાં મેસેજ કરજો. કોર્સ માટે નીચે લિંક હશે, ગ્રુપ માટે બી નીચે લિંક હશે, ત્યાંથી તમે જોડાઈ શકો છો એપ્લિકેશન અને ગ્રુપમાં. થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, બાય.